સાધુ ચરિત શુભ ચરિત કપાસુ નિરસ બિસદ ગુણમય ફલ જાસુ. વ્યક્તિના વ્યક્તિત્વની બીજી ભાવના છે એ ભાવમયતા. આમ જો ઘણા માણસોના મળો તો આમ આપણને થાય કે વાહ ભાઈ વાહ શું વાત છે. એક આવે આનંદ ઉપજે, એક આવે દુઃખ થાય. આનંદ કે પરમાનંદા માણસે માણસે ફેર, એક લાખો દેતા ના મળે બીજા ત્રાંબિયું ના તે. આમ આમ ચાર મિલે 64 ખિલે बिस रहे कर जोड़, हरिजन से हरिजन मिले ત્યાં ખिल जाए साथ करो. તેથી ભાવ સંતોની આંખમાંથી એક વસ્તુ ટપકતી હોય વાલી, એનું નામ છે કરુણા. જાઓ તમે. કૃતજ્ઞતાની ત્રીજી વસ્તુ છે એ અસ્મિતા. અને હું ત્યાં સુધી કહું છું વાલા, બે હાથ વાળાની આગળ તમે માગશો અને બે હાથ વાળો તમને આપશે ને, એનાથી તમારું એકલાનું પેટ ભરાશે. એ કરતા 1000 હાથ વાળો આપશે તો તમારા હાથે ઘણાયના પેટ ભરાશે. માગવું હોય તો આની આગળ જ નો અરજી કરીએ રોજ. કૃતજ્ઞતાનો ભાવ છે, અસ્મિતા. સુદામાને ભગવાન કૃષ્ણએ પૂછ્યું તમે ભક્તિ કરી છે એનું પ્રમાણ શું? એટલે સુદામાએ પ્રમાણમાં કહ્યું, સુદામાએ કે યદુપતિ, હે યદુ શિરોમણી, હે દ્વારિકાના અધિપતિ, મેં ભક્તિ કરી છે એનું પ્રમાણ તારે જોતું હોય ને તો એ પ્રમાણ એ છે કે સોનાનું સિંહાસન છોડીને તું મારી સામે દોડ્યો ને મને તેડ્યો, એ જ આ મોટું પ્રમાણ. નહીં તો મારે તારી આગળ ન આવવું પડે. હે શ્રી કૃષ્ણ શરણમ મમ, આવ એક વખત મારા પગે લાગ અને મારા ચરણની રજ ઉઠાવીને તારા માથા ઉપર નાખ ને તો તારા કુળનો ઉદ્ધાર થઈ જાય. આ ભક્તિની તાકાત છે, આ અસ્મિતા છે. આ ક્રાંતિ છે, કૃતજ્ઞતાના લક્ષણો છે. તેજસ્વીતા, ભાવમયતા, અસ્મિતા. આ કૃતજ્ઞતા છે અને શીલ કહેવાય. એટલે આવા કોઈ શીલવંત હોય છે એને આપણે પૂજીએ છીએ. એટલે કહ્યું કે વ્યક્તિની પૂજા અને મૂર્તિની પૂજા આપણી સંસ્કૃતિએ સ્વીકારી છે. એટલે તો ગુરુ પૂર્ણિમા ઉત્સવ ઉજવાય છે. પોતપોતાના ગુરુ, જેવા જેના ગુરુ હોય એવા ગુરુઓને આપણે આપણી આગળ જે કાંઈ હોય આમ આમ કાગળમાં બાંધીને એના શરણે ધરીએ. મારા બાપ આનો સ્વીકાર કરો. આવાહનમ નજા નામી તવાર્ચનમ પૂજામ ચૈવ નજા નામી ક્ષમસ્વ પરમેશ્વર. અને હું તો ત્યાં સુધી કહું છું કે સદગુરુને કેવું ન પડે વાલા, એ તમારી સામે જોવે ત્યાં ખબર પડી જાય કે આને કઈ કઈ વસ્તુની જરૂરત છે. પેલાના એવા વૈદ હતા ને, આમાં સામે આયલા આવતા ખબર પડી જાય કે આમાં કોણ દર્દી છે ને કોણ સાથે આવ્યું છે. કહી દે, એની ચાલ ઉપર કહી દે કાને અત્યારે તાવ આવતો હશે, કાને અત્યારે કફ થયો હશે, અથવા આને શરદી થઈ હશે, શું હશે. એમ સદગુરુ પણ એક પ્રકારનો વૈદ છે. તેથી વ્યક્તિ પૂજા તરીકે અહીંયા પહેલી પૂજા સુખદેવજી મહારાજની કરે છે. સર્વભૂત હૃદયમ મુનિમાતૌ અસ્મિ. સર્વ લોકોના હૃદયમાં વસવા વાળા હે ભગવાન, અમે આપને બચીએ છીએ. બીજા નમસ્કાર નારાયણને કર્યા. ત્રીજા નમસ્કાર છે સરસ્વતીને કરે છે. હું કરું વિનંતી આપને, સુધારજો મારી મતિ. હે ભગવતી હે સરસ્વતી.
વિનંતી આપને સુધારજો મારી મતિ હે ભગવતી હે સરસ્વતી હે ભગવતી હે સરસ્વતી હું કરો વિનંતી આપને સુધારજો મારી મતિ હે સરસ્વતી હે ભગવતી હે સરસ્વતી હે ભગવતી હે મા મારી મતિ શુદ્ધ થાય હસ્તે સ્ફાટિકમાલિકં વિદધતિં પદ્માસને સંસ્થિતાં વંદે તાં પરમેશ્વરી ભગવતી બુદ્ધિ પ્રદાન શારદામ જેને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે શુક્લાં બ્રહ્મ વિચાર સાર પરમાં માદ્યા જગદ વ્યાપિની વીણા પુસ્તક ધારિણીમ અભયદામ ચાર્યાંધકાર વહામ આવી હે મા વામયંગે વીણાધારણી વામયંગે વીણાધારણી કરપુસ્તકમાલા શોભતી કરપુસ્તકમાલા શોભતી વામયંગે પુસ્તકમાલા શોભતી કર પુસ્તકમાલા શોભતી સોહે સવારી મોરની સોહે સવારી મોરની શ્રુતિ જ્ઞાનની અધીશ્વરી શ્રુતિ જ્ઞાનની અધીશ્વરી શ્રુતિ જ્ઞાનની અધીશ્વરી હું કરું વિનંતી માં આપની હું કરું વિનંતી માં આપની સુધારજો મારી મતિ હે સરસ્વતી હે ભગવતી હે સરસ્વતી હે ભગવતી જય હો ઘટ ઘટ તમારો વાસ છે ઘટ ઘટ તમારો વાસ છે અમ દ્રષ્ટિથી અજવાસ છે અમ દ્રષ્ટિથી અજવાસ છે ઘટ ઘટ તમારો ઘટ ઘટ તમારો વાસ છે અમ દ્રષ્ટિથી અજવાસ છે અમ દ્રષ્ટિથી અજવાસ છે કરુણામયી ભવતારિણી કરુણામયી
મુજ તામાતિ મીર નિવાસ છે માં સરસ્વતી હે ભગવતી માં સરસ્વતી હે ભગવતી હું કરો વિનંતી આપની હું કરો સુધારજો મારી મતી માં તારો મારામાં વાસ છે એવી હે દિલની દયાળ સરસ્વતી અમે તમને ભજીએ છીએ. પછી વેદ વ્યાસને નમસ્કાર કર્યા. સુતપુરાણે શૌનકાદિક ઋષિ મુનિઓને કહે છે ક્ષૌતવ્ય કીર્તિવ્યશ્ચ ધ્યેય પૂજ્યશ્ચ નિત્યદાહ. તમારે તમારા મનને જીતવું હોય મનસા ભગવાન સાત્વમામ પતિ તો તમારે કાંઈક સારું સાંભળવું પડે. જે સાંભળ્યું છે એનું થોડું કીર્તન કરવું પડે અને જેનું કીર્તન કરીએ છીએ થોડું જીવનમાં ઉતારવું પડે તો તમારા જે છિદ્રો છે એ છિદ્રો ધીમે ધીમે બંધ થઈ જાય. રાગ, દ્વેષ, ઈર્ષા, અહંકાર, અદેખાય, આ બધા જે ષડ રીપો, હું તો ત્યાં સુધી કહું છું કે બહારના વ્યસન તો બહુ સારા દેખાય તો ખરા, કા બીડી પીવે છે, માવો ખાય છે, તંબાકુ ચાવે છે, પણ અંદર ઘણા બધા વ્યસન પીડ્યા છે ને એ જો નીકળે નહીં તો ઓલામાં જેમ કેન્સર થાય ને એમ જીવનનું ઘણી વખત આપણને કેન્સર થઈ જાય છે. આ બધા ગાયા છે ને શેરી વળાવી સજ કરું હરી આવો ને, એટલે શેરી એટલે ઓલી આપણે ઉકાળા ઉપર હાલતા ને ગાતા હોય શેરી વળાવી સજ. મને ભરતભાઈનું આજે એક બહુ સારું કામ ગમ્યું. આ કામ ગમે એ રજૂ કરવું જોઈએ. મારી વ્યાસપીઠનો એવો થોડોક સિદ્ધાંત છે. ભરતભાઈ બોલ્યા ને બધું બહુ સારું સારું બોલે છે. અને એમાં એક વાત મને બહુ ગમી કે સ્વચ્છતા સાથે આપણે જોડાયેલા છીએ. આપણા કથા મંડપમાં આવતા હોઈએ ને ત્યારે રસ્તામાં એકાદો કાગળ પીડ્યો હોય તો ઉપાડી લેવો. પ્લાસ્ટિકના ગ્લાસ આપણે ચા પી, છાશ પી, પાણી પીને ત્યાં ત્યાં ન ફેંકીએ. આમ જો એ એક પ્રકારની સેવા જ છે. જે સ્વચ્છ છે એને અસ્વચ્છ ન કરીએ, આટલું ધ્યાન રાખીએ એ એક પ્રકારની પૂજા જ છે. શેરી વાળવાની કઈ છે? કઈ શેરી? આ બધી આની અંદર. એક વખત શેરી વાળો તો શેરડીએ પથરાવું ફૂલ. અને એક વખત જિંદગીની શેરીમાં આ શરીરના અંદર બધા જે આ ષડ રીપુઓ સતાવે છે એક વખત નથાઈ જાય એટલે તમારા જીવનમાં બધી જગ્યાએ પુષ્પમાળા. તેથી કહે છે કે ષડ રીપુ રૂપી જે છિદ્રો છે એ ખલાસ થાય છે. તેથી શૃણવતા સ્વકથાયામ કૃષ્ણ પુણ્ય શ્રવણ કીર્તન. ઋષિમુનિઓ, આપના પ્રશ્નથી આનંદ થયો છે. પુણ્યની પ્રાપ્તિ થવાની હોય ને વાલા, ત્યારે ભગવાનની કથા સાંભળવાનું આપણને મન થાય છે. એ જ ભગવાન વાસુદેવ સ્વરૂપે ધરા ઉપર પધાર્યા. જગૃહે પૌરુષમ રૂપમ ભગવાન મહાદભીર્દિભિ સંભુતમ ષોડશકલમાદો લોકસી સૃક્ષયા. આ શ્લોકમાં ભગવાન કેવો છે એ બતાવ્યું.
ભગવાન કેવો છે? બીનું પદ ચલ યેસુ નહીં બીનું કાના, કર બીનું કર્મ કરઈ વિધિના. પગ વગર ચાલી શકે, હાથ વગર કર્મ કરી શકે, મુખ વગર બોલી શકે, આંખ વગર જોઈ શકે, ત્વચા વગર સ્પર્શનો અનુભવ કરી શકે, એનું નામ ભગવાન. આ ભગવાન બ્રહ્મ છે. અને જ્યારે જરૂર પડી ત્યારે ધરાની ઉપર ભગવાન અલગ અલગ અવતાર લઈને આવ્યા છે. અહીં ભાગવતમાં 24 અવતારની કથા છે. પહેલો અવતાર બ્રહ્માજીના 4 માનસ પુત્ર થયા, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર. આ ધરા ઉપર બીજો અવતાર થયો એ ભગવાનનું નામ વરાહ હતું. વરાહ એટલે ભૂંડ. ત્રીજો અવતાર નારદજીનો થયો. નારદ અવતાર છે વાલા. આ દુનિયામાં એક એવો મહાપુરુષ થયો કે જે દેવની સભામાં જાય તો એની સીટ રિઝર્વેશન હતી. હા, રિઝર્વ જ હતી. અને એ દાનવોની સભામાં જાય તો નારદજી પધારો બાપા પધારો. નહીતર એક જગ્યાએ સન્માન મળે, પણ બે પાર્ટીમાં સન્માન મળે તો કોઈ ભાગ છોડીને જ મળે. અને નારદજીને બંને પક્ષમાં સન્માન હતું. પાર્ટી એટલે વાલા અત્યારનું એ ધ્યાન રાખજો બાપા, માફ કરજો. હા, અત્યારે બગડાટી બોલે ફરતી બાજુ 23 તારીખ એ નહીં, પણ દેવ અને દાનવ. દેવના દરબારમાં જાય ત્યારે એનો સત્કાર થાય. હવે મીડિયા બહુ જાગૃત થયું છે ને, બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. અને આ કથા તો આપણી પાછી લાઈવ છે. ઘણા લોકો આપણા તમારા લાસાને ઘણા લોકો જોવે છે. હા, કેમેરા તમારી ઉપર છે વાલા, ધ્યાન રાખજો. મારી ઉપર તો આ ભાઈ અખંડ ઊભા છે, તમારી ઉપર છે. તેથી નારદજી અવતાર છે. એ દેવના દરબારમાં જાય તો આવો 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 થાય. કથા છે ને, કૃષ્ણ ભગવાનને નારદજી મળવા ગયા. ભગવાન કૃષ્ણને અરિષ્ટાસુરનો ઉદ્ધાર કર્યો. પછી ભગવાન કૃષ્ણએ નારદજીને કહ્યું, પધારો બાબુજી પધારો દેવર્ષિ. અને કૃષ્ણ ભગવાનને ઠપકો આપ્યો. ઠપકો આપી હકે એનું નામ ગુરુ. વખાણ કરાય નહીં. સચિવ વેદ ગુરુ તીન જો, પ્રિય બોલે ભયા. તમારો મંત્રી જો તમારા વખાણ કરે, સમજવાનું કે આપણું રાજ ગમે ત્યારે ખલાસ થવાનું થયું છે. સત્ય કહી છે. ડોક્ટર તમારો ફેમિલી ડોક્ટર હોય ને આપણો, ઈ જો તમારા વખાણ કરે તો સમજવાનું કે તમારો રોગ જશે નહીં. અને તમારા ગુરુ જો પ્રિય બોલે તો સમજવાનું કે આમાંથી ભય ઉત્પન્ન થાય. સુંદરકાંડમાં છે દોહરો. નારદજી બધાને કહે, કૃષ્ણ ભગવાનને કહ્યું, ભગવાન હવે બસ 11 વર્ષને 52 દિવસ પૂરા થાય છે. હવે આ ભાવ લીલા પૂરી કરી નિયમન રૂપ લીલા બાજુ જાઓ. કૃષ્ણ ભગવાન કે મારે શું કરવાનું? તમારે કાંઈ નથી કરવાનું. મામાએ બધું તૈયાર રાખ્યું છે, ત્યાં જવાનું છે ખાલી. બાકી બધા મામા કરે એનો સામનો કરી જાજો એટલે બધું થઈ જશે. નારદજી ત્યાંથી તરત નીકળીને પાછા કંસના દરબારમાં ગયા. ભાગવતમાં છે એવો કથા. તો કંસે કહ્યું, પધારો દેવર્ષિ પધારો. સીટ રિઝર્વેશન હતી, એની પર બેસી ગયા નારદજી. બાપજી સેવા કયો? કે સેવા શું તને ખબર છે મૂર્ખા હેખલ? આ તે જેટલા રમકડા મોકલા એના કોઈના ફૂલે આવ્યા નથી, નહીં તો ગંગાજીમાં પધરાવા. આ ક્યાં ગયા? કોઈ દી વિચાર કર્યો? કંસ કે હાલો, એ તો કઈ ખબર જ ન રહી, એ તો ખ્યાલ બારું હતું. બહુ ચતુર હોય ને બહુ છેતરાય. મેં પેલી વાર્તા હમણાં વાંચી હતી. પેલા એક રાજા બહુ ચતુર હતા, ખૂબ ચતુર. એની જેવો કોઈ ચતુર રાજા નહીં. રાજાએ બધાએ ચતુરની સભા ભરી. અને બધાએ ચતુરની સભા ભર્યા પછી રાજાને કહે છે, રાજાએ કહ્યું મારા જેવો કોઈ ચતુર છે નહીં.
તમે જે પ્રશ્ન પૂછો એ બધા પ્રશ્નોના જવાબ આપવાની મારામાં શક્તિ છે, હું સામર્થ્ય ધરાવું છું, બધી શક્તિ. એટલે પછી એમાં એક પ્રધાન હતા ને, પ્રધાને કહ્યું રાજા એ વાત ખોટી છે, એવું સાચું નહીં માની લેવાય કે તમે જ ચતુર છો. આપણા ગામમાં એક સોની છે, એ ચતુર બહુ છે. કે શું વાત છે એમ ક્યાં? બધા સોનીને ભેગા કર્યા, બધા સોનીને કહ્યું ભાઈ હું ચતુર છું, એ વાત પાકી છે? એટલે બધા સોની હતા અને હા ભરાવી, ભાઈ સાચી વાત છે, ભાઈ તમારા રાજ્યમાં કાંઈ આમ તેમ જરાય થતું નથી અમારાથી. એમાં એક સોની ઉભો થયો કે ઉભા રહ્યો મહારાજ, હાથ ઊંચો કર્યો કે કહો હું તમારા કરતા ચતુર છું. રાજા કે જો હું હારી જાઉં તો અડધું રાજ અને મારી દીકરી પરણાવું. હજી એમને બતા. અને જો તું હારી જા તો તને દેશ વટો આપો, દેશ તારે છોડી દેવો પડે. કે કહો શું કામ કરવાનું છે? કહે છે કે ભાઈ તમે આ જે મૂર્તિ બનાવો એ મૂર્તિમાંથી તમે કેટલું સોનું કાઢી શકો? આપણા સોનીએ કહ્યું હોય 100%. રાજાએ હાસ્ય કર્યું કે હોય 100%, કે હા હોય 100%. તમને પિત્તળની મૂર્તિ આપી દો અને હોનાની મૂર્તિ મારી ઘેરે પડી ગઈ. બોલો હું કહેવાનું થાય છે? રાજાએ શરત મૂકી, પણ મારી એક શરત છે કે કહો મારી સામે તારે રોજ આવવાનું અને ગણપતિની મૂર્તિ મારી સામે તારે ઘડવાની. હું તને સોનું આપું, અહીંયા આવ ત્યારે તારે મારા કપડાં પહેરી લેવાના, બહાર જતી વખતે તારા કપડાં પહેરીને તારે જવાનું. તારી ઉપર તમામ પ્રકારની આ સિક્યુરિટી ફરતી બાજુથી, તારું સંપૂર્ણ ધ્યાન, તને ચેક કરીને અંદર લેવામાં આવે, તને ચેક કરીને બહાર મોકલવામાં આવે. બોલ કેમ થશે? આ તો કે કાંઈ વાંધો નહીં, હસવા લાગી, હું તૈયાર છું. કે તો આવતીકાલે આવી જાય, કે સવારમાં આવીશ. અને સવારમાં ગયા સોની એટલી ધ્યાનથી ગણપતિની મૂર્તિ બનાવે, 100 ટચ સોનું આપેલું હતું, એની મૂર્તિ તૈયાર કરી અને ધીમે ધીમે મૂર્તિ બનાવે. આખો દિવસ મૂર્તિ બનાવે, કપડાં બદલીને પછી પોતાના ઘરે જાય. ઘરે ગયા પછી જેવી મૂર્તિ સોનાની બનાવે એવી જ મૂર્તિ ઘરે પિત્તળની બનાવે. એની બેન હતી, બેનને બધી વાત કરી, કામ થયું છે. બેન કે કાંઈ વાંધો નહીં. અને સુંદર મજાની આ બાજુ પિત્તળની મૂર્તિ, સુંદર મજાની આ બાજુ સોનાની મૂર્તિ તૈયાર થઈ ગઈ. રાજાને કહ્યું ભાઈ મૂર્તિ તૈયાર થઈ ગઈ છે. કે તો પછી કે પણ મૂર્તિમાં એક છેલ્લી પ્રક્રિયા બાકી છે. કે શું? કે મૂર્તિને દહીંની અંદર રાખવી પડે. તમે તાજું દહીં મગાવો અત્યારે. રાજાએ હુકમ કર્યો તાજું દહીં લાવો. ચોકીદારો કે પણ બાપજી અત્યારે 4 વાગ્યે દહીં ક્યાંથી આવે? તમારે સવારે કેવું જોઈએ તો જમાવી દે કાંઈક. અને પેલાને ખીજાણા, ભાઈ હવે મને અત્યારે યાદ આવ્યું છે અને મૂર્તિ તૈયાર થાય પછી તું દહીં મગાવું ને, ત્યાં સુધી ક્યાં દહીં મગાવું નહીં. રાજાએ કહ્યું તો શું કરશે? કે તો કાલે વાત, આપણે મૂર્તિ અત્યારે મૂકી દઈએ, કાલે મૂર્તિને દહીંમાં રાખશું અને પછી હું એને શુદ્ધ કરીને તમને આપીશ, તપાસ કરી લેજો. રાજા કે વાત સહી છે. આ સોની ઉભો થઈને ચાલતો થયો, રાજા એની સાથે ચાલતા હતા. ત્યાં રસ્તા ઉપર દહીં લ્યો, દહીં લ્યો એવો હાથ પીડ્યો. એટલે પેલા સોનીએ કહ્યું જો દહીં વેચવા વાળી આવી છે, તમે બોલાવો. એ તારી આગળ દહીં છે? કે છે, પણ સવારમાં તે દહીં તૈયાર કર્યું હોય ને અત્યાર સુધીમાં તો દહીં છે એ ખરાબ થઈ ગયું હોય. અરે બાપજી આજ ઉઠવામાં મોડું થઈ ગયું અને આ બધું મોડું મોડું કામ હાલે છે. ચોખ્ખું દહીં છે, તમે ચેક કરી લ્યો. પેલા સોની આમ ચેક કર્યું કે ભાઈ દહીં સારું છે. રાજાને ક્યાંના સોનામોર આપી દીધા. રાજાએ સોનામોર આપી દીધા. સોનામોર આપ્યા થોડી વાર એને કે આ દહીં બરોબર નથી. રાજાને પેલી પાછી બોલાવો. બોલી ગીજાણી આમ હાલે, તે મારું દહીં લઈ લીધું, હવે એમ કે છે ખરાબ છે. પણ કે તને તો મહેનતાણું આપી દીધું છે ને, આ દહીં તું ગમે એને આપી દીધી, એમાં શું છે? આ દહીં હવે ચાલે એમ નથી, જવા દે. દહીં જતું રહ્યું. પછી બીજા દિવસે પાછું દહીં ઘરે બનાવ્યું, પાછી મૂર્તિ અંદર મૂકી
અને દહીંમાંથી મૂર્તિ બહાર કાઢીને સાફ કરીને પછી ટકોરી બકોરી વગાડીને રાજાને કહ્યું ગાલો કરાવો ચેક. મેં તમને કહ્યું હતું કે આમાં 1% સોનું ન હોય, કોઈ 100% પિત્તળની હશે, ચેક કરો. પેલાને 4 જણાએ પકડી રાખ્યો ચેક કર્યું. સોની પેલા બધા ભેગા થયા કે ભાઈ આમાં તો જરાય હોનું નથી. જરાય કે જરાય આ પિત્તળનું છે. રાજાએ આને એવોર્ડ આપ્યો કે તું ચતુર, પણ તે મારી સામે 24 કેરેટ સોનાની મૂર્તિ બનાવી છતાં પણ આમાં પિત્તળ થયું કેવી રીતે? એટલે આ સોનીએ જવાબ આપ્યો કે રાજા, જો કોઈ પ્રકારની સજા ન આપો તો હું તમને મારી ચતુરાઈની વાત કરું કે કોઈ પ્રકારની સજા નહીં, જા કરવા. એ કે આ વીજ મૂર્તિ પિત્તળની, આ જે પિત્તળની મૂર્તિ તમને આપી છે ને મારી ઘરે મેં બનાવી છે. અને જે ઓલો દહીંમાં ગયું ને એ હોનાની મૂર્તિ વહી ગઈ ઘેરે. જે દહીં ખરાબ હતું ને એમાં મેં હોનાની મૂર્તિ મૂકી દીધી હતી. અને દહીં વેચવા વાળી બીજી કોઈ નહીં, મારી બેન હતી. અને એ ઘરેથી પિત્તળની મૂર્તિ લઈને આવી હતી. એટલે આ પિત્તળની મૂર્તિ મેં અહીં મૂકી દીધી અને સોનાની મૂર્તિ મારી ઘરે જતી રહી. રાજાએ વિચાર કર્યો, બહુ સાચી વાત છે, તું તો મારા કરતા ચતુર નીકળ્યો. બોલ કે શું છે? કે લાવો દીકરી તમારી, બોલે હું બીજું, મેળવો જન્માક્ષર ગિરિરાજ દ્રણકી જાય. એટલે ઘણીવાર આપણા મનમાં એમ હોય કે આપણે ચતુર છીએ, આપણા કરતા ઘણા ચતુર હોય છે. અને નારદજી કંસને કહે છે કે તું આટલી બધી ચતુરાઈ કરે છે, તને ખબર છે? દેવકીને ત્યાં કન્યાનો નહીં પણ પુત્રનો જન્મ થયો છે. અને અત્યારે એ પુત્ર નંદ બાબાના ઘરે મોટો થાય છે. નંદ અને યશોદા એના માતા પિતા બની એનો ઉછેર કરે છે. એને ઘરે બોલાય. ન્યાય નારદજીને સન્માન મળ્યું. મૂળ વાત, નારદજી દેવર્ષિ છે, નારદજી મહર્ષિ છે. જેથી કરીને દાનવોની સભામાં જાય ત્યાં પણ એને માન સન્માન મળે, અને દેવતાઓની સભામાં જાય ત્યાં પણ એને માન સન્માન મળે. એટલે નારદ અવતાર છે. ખોટી માન્યતામાં વાલા રહેતા નહીં. નારદજીએ બધાને ઝઘડા કરાવ્યા છે ને એમ ખોટે ખોટે નારદજીને બદનામ નહીં કરતા. શ્રી નારદજીએ પંચરાત્ર નામનું શાસ્ત્ર લખ્યું. ત્યાર પછીનો અવતાર થયો નર નારાયણનો. ત્યાર પછીનો અવતાર ભગવાન કપિલનો થયો. ત્યાર પછીનો અવતાર દત્તાત્રેયનો થયો. ત્યાર પછીનો અવતાર આ ધરાની ઉપર યજ્ઞ ભગવાનનો થયો. આ દત્તાત્રેયનો અવતાર છે ને એ સતીનો સતીત્વની કથા છે. અનસુયા, બ્રહ્મા વિષ્ણુ મહેશ એના દરવાજા ઉપર આવ્યા, હાથમાં પાણી લઈ અને આ ભારતની સંસ્કૃતિમાં જન્મેલી એ સતી અનસુયાએ એમ પાણી છાંટીને એમ કહ્યું હતું કે આ મોટા મોટા પુરુષ સાધુના સ્વરૂપે છે, નિર્વસ્ત્ર મને ભિક્ષાની વાત કરે છે. જો મારો પાતિવ્રત ધર્મ હોય, મનથી, કર્મથી અને વચનથી જો મેં કોઈ દિવસ પર પુરુષનો વિચાર ન કર્યો હોય તો આ બાળક બની જાય. ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બાળક થઈ ગયા. દત્ત દુર્વાસા અને ચંદ્ર થકી જેનો જન્મ થયો. આ અવતાર છે દત્તાત્રેય. પછી ઋષભદેવનો અવતાર, રાજા પૃથુનો અવતાર, મત્સ્ય અવતાર, કાચબાનો અવતાર, કચ્છપ અવતાર, ધન્વંતરીનો અવતાર, મોહિની અવતાર. 14મી વખત ભગવાન ધરા ઉપર આવ્યા નૃસિંહ બનીને. 15મી વખત ભગવાન વામન રૂપે આવ્યા. 16મી વખત ભગવાન પરશુરામ બનીને આવ્યા. 17મી વખત ભગવાન આ ધરાની ઉપર વેદ વ્યાસના રૂપે આવ્યા. 18મી વખત ભગવાન રામ બનીને આવ્યા. 19મી વખત બલરામજી મહારાજ. 20માં ભગવાન કૃષ્ણ. 21માં બુદ્ધ. 22માં કલ્કી. 23માં હયગ્રીવ અને 24માં હંસ. એમાં 23 થઈ ગયા છે ને. હવે એક અવતારની આપણને બધાની વાત છે. ઘણા કહે છે ને કે 2020માં બધું કરોડ ભૂ થઈ જવાનું. કાંઈ નહીં થાય, મુંજાતા નહીં ખોટા, જલસા કરજો. હજી તો કળિયુગ ગોઠણિયા ભરી છે. કળિયુગ હજી મોટો થશે, કળિયુગ પછી ચાલશે. અને ગીતામાં ભગવાને કહ્યું છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે.
જબ જબ ધર્મ કી હોઈ હાનિ. જ્યારે જરૂર પડે ત્યારે ધરા ઉપર ભગવાન આવે, પણ અધર્મ વધે ને ભગવાન આવે એમ નહીં. પણ સાધુ પુરુષની ઉપર જ્યારે આપત્તિ આવે છે ત્યારે ભગવાન ધરા ઉપર અવતાર લઈને આવે છે. આ ભગવાનનો અવતાર થયો. આમ 24 અવતારની કથા ગવાણી. 24 અવતારની કથા જેની અંદર સમાયેલી છે એ કથાને ભાગવતની કથા કહેવામાં આવે છે. અહીં 3 પ્રશ્ન પૂછ્યા છે. સૂત સૂત મહાભાગ વદનો વદતાંબર કથા ભાગવતી પુણ્યામ તદાહ ભગવાચ્છુક. કસ્મિન યુગે પ્રવૃતેયં સ્થાને વા કેન હેતુના કૃતઃ સંગચોદિતઃ કૃષ્ણ કૃતવાન સંમિતા. 3 પ્રશ્ન પૂછાણા છે. ભાગવત ક્યારે આવ્યું, ભાગવત ક્યાં આવ્યું અને ભાગવત કોના માટે આવ્યું. આ ભક્તિના 3 પ્રશ્ન છે. સતાર સાહેબની એક કડી છે, જીવનમાં 3 પ્રશ્ન આપણને થાય તો આપણે ભગવદીય થાય. હતો તું ક્યાં આવ્યો છે, ક્યાં અહીંથી ક્યાં જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે. પેલો પ્રશ્ન થવો જોઈએ, તું કોણ છે ને પ્રભુ છે કોણ, જ્ઞાને વિચારી જો. હું કોણ છું એ જ્ઞાનથી વિચારવાનું. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. એક વાત યાદ રાખજો વાલા, કોઈની સામે હાથ જોડો છો, કોઈની તમે આજીજી કરો છો અને કોઈની આગળ તમે જ્યારે એટલા બધા નીચા પડો છો ને, જ્યારે તમારે નથી પડવું પડતું, તમારી અંદર બેઠેલા ભગવાનને પડવું પડે છે. નાઝીર સાહેબની ગઝલ છે, તમોને પામવા માટે શુપત મારી ગુમાવી દઉં, નમવીણ મળે તું તો મારું મસ્તક ઝુકાવી દઉં. મને નાસ્તિક સમજનારા મનોબળ મારું જાણે છે, મને નાસ્તિક સમજનારા એ મનોબળ મારું જાણે છે. અગર યાસ્તિક બનું તો હું પથ્થરને ઈશ્વર બનાવી. તેથી ઋષિમુનિઓએ પ્રાતઃ પ્રાર્થના આપી મને તમને, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુ વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણ્ સદા મે સમાસ્ત્વં નમુકીર્ણ બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. સવાર તો ભગવાનની સામે આમ આંખ કાઢીને પ્રાર્થના કરવી જોઈએ. આપણે તો સવારમાં જ ઉઠતા વેત જ સ્તુતિની પ્રાર્થનામાં એ ફેર છે. સ્તુતિ સાંજે કરવાની છે અને પ્રાર્થના સવારે કરવાની છે. સ્તુતિમાં ભગવાનના વખાણ હોય, સ્તુતિમાં તમારો દિન ભાવ હોય, પણ પ્રાર્થનામાં તમારી અંદર બેઠેલા ભગવાનની અસ્મિતા હોય. એટલે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ.
હું જ શિવ છું. આ અસ્મિતા જ્યાં જ્યાં આપણે નમીએ છીએ ત્યાં ત્યાં ભગવાનને નમવું પડે છે. યોગ્ય જગ્યા હોય તો ભગવાન ખુશ થાય છે, પણ અયોગ્ય જગ્યાએ જ્યારે મસ્તક ઝુકાય છે ત્યારે અંદર બેઠેલો ભગવાન દુઃખી થાય છે કે મેં આને શરીર આપ્યું, સાથે હું આવીને બેઠો અને આને મારી પણ અસ્મિતા ન રાખી, મારી પણ કદર ન કરી. તેથી તું કોણ છે ને પ્રભુ છે કોણ, જ્ઞાને વિચારી જો. હતો તું ક્યાં આવ્યો છે, ક્યાં અહીંથી ક્યાં જવાનો છે. ત્રણ પ્રશ્ન છે જીવનના. પેલા ક્યાં હતા? તુલસીદાસજી મહારાજ એક ચોપાઈ લખે છે, બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ. જય હો જય હો જય હો. ઈશ્વર અંશ જીવય વિનાશી, ચેતનય મર સહજ શંકરાચાર્ય મહારાજે એ વાતને મોટી કરી. ન મે મૃત્યુ શંકા, ન મે જાતિ ભેદ, પિતા નૈવ મે માતા ન બંધુર ન મિત્રમ, ગુરુનૈવ શિષ્ય, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ભાગવતના બારામાં પણ ત્રણ પ્રશ્ન છે. ક્યાં આવ્યું, ક્યારે આવ્યું અને કોના માટે આવ્યું. કથા કહે છે દ્વાપર યુગની પૂર્ણાહુતિ અને કલિયુગની શરૂઆતમાં ભાગવત આવ્યું છે. અને આ કલિયુગ નહીં, આ કસ્મિન યુગે પ્રવૃત્તિ કોઈ એક કાળની અંદર જાત પરાશરાદ યોગી વાસવ્યામ કલયે હરે. ભૌતિકાનાં ભવાનાં શક્તિહાસં ચ તત્કૃતં, અશ્રદ્ધાનાની સતવાન દુર્મેધાન હસિતાયુષ. જગ્યા બતાવી. સરસ્વતી નદીના પશ્ચિમ કિનારા ઉપર ભગવાનની કથા પેલી વેલી આવી. દ્વાપર યુગની પૂર્ણાહુતિ અને કલિયુગની શરૂઆત. હવે આવવાનું કારણ બતાવે છે. એક વખત વેદવ્યાસ પોતાના યજ્ઞમાં હવન કરીને બેઠા છે. ચાતુર હોત્ર પોતાની આગળ છે. હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા, આ ચાર હોતાઓ છે. અને યજ્ઞ પૂરો કર્યો ને પછી વેદના ચાર વિભાગ કરે છે. વેદનો એક વિભાગ છે એ ઋગ્વેદ, જે પૈલ નામના શિષ્યને ભણાવે છે. બીજો હતો એ
સામવેદ જે જૈમિનીને ભણાવે છે. અમારે આ મુકેશભાઈ જોશી સામવેદના ઉપાસક છે. એકવાર તાલી પાડો મુકેશભાઈ માટે. તમારા ગામમાં બહુ મોટું નામ છે મુકેશભાઈ. અમારે ત્યાં સાંભળવા માટે અમે પડાપડી કરીએ. હમણાં મારા ઘરની સામે ભજન કરી ગયા. હું જોકે મારા ભાગ્યમાં એને ભજન હતા નહીં, એટલે હું તો નોટ અવેલેબલ આપણું નેટવર્ક હતું, પણ માધવની હતા એ મને બધું કહ્યું. એને સામવેદ છે આ ગાવું, વગાડવું, નાચવું. નાચતા આવડતો એને આવડે ને જરા. અહીંયા તાલ પડે ને તો અહીં પગનો ન પડે, પગનો પડે તો આ ન પડે. ઘણા જો બતાલ તાલ કરતાલ વગાડે પણ બતાલ. ઘણા આમ મોજથી આમ એવી મસ્ત વગાડે. આ સામવેદ છે. ત્રીજો વેદ છે એ આપણો ઋગ્વેદ. પહેલને ભણાવ્યો સામવેદ, જૈમિનીને ભણાવ્યો. ત્રીજો વેદ જે આપણો યજુર્વેદ છે એ વૈશંપાયનને ભણાવ્યો. અને ચોથો આપણો અથર્વવેદ. આજે ઇકોનોમિક્સ ભણતા હોય ને, અર્થશાસ્ત્ર, એ અથર્વવેદ છે. બેચલર ઓફ મેનેજમેન્ટ સ્ટડી, ધંધાને કેવી રીતે મેનેજ કરવો, આ અથર્વવેદમાંથી મળ્યું છે. આપણા એક પણ વસ્તુ વેદ બારી નથી, એક પણ વસ્તુ. આપણને ઋગ્વેદની અંદરથી મિસાઇલની શોધ કરી છે. ઋગ્વેદના 22 શ્લોક છે, એમાંથી મિસાઇલની શોધ થઈ છે. મેં એક વખત ગુજરાત સમાચારમાં આખો લેખ વાંચ્યો. આ મિસાઇલ કેમ બનાવી, એટલે જે માણસને વિજ્ઞાન ભણવું છે ને, એને પોતાના ફેસને ઘરમાં હોમવર્ક કરતી વખતે પૂર્વ દિશામાં રાખવું જોઈએ, ઈસ્ટમાં. સાંભળજો બરોબર, ભણતા હોય ખાસ. જેને વૈજ્ઞાનિક થવું છે, જેને ડોક્ટર થવું છે, જે સાયન્સના સાથે, ગણિત વિજ્ઞાન સાથે જોડાયેલા છે, એને પોતાની ઉર્જાને વધારવી હોય તો પોતાના ચહેરાને ઈષ્ટમાં રાખવો. પૂર્વે ઋગ્વેદાય નમઃ, એટલે તમારી ઉર્જા છે એ વધે. દિશાની ઉર્જા હોય. આપણી 4 દિશા છે ને, 4 દિશાની ઉર્જા છે. પછી બીજો આવ્યો છે એ સામવેદ. આ સામવેદ છે ને, ગાણું વાણું બધું જે કઈ છે એ સંગીત બધું સામવેદ છે. આપણા ફેશન ડિઝાઇનના જેટલા બધા ઇન્ટરનિયર ડિઝાઇન, હવે તો બોલો રસોડું શણગારવાના કોર્સ આવ્યા. અને અમારે જૂના ગંગામાન પૂછજો કેમ શણગારાય. આમ જો ઉટકીને કાંધી ગોઠવી ને તો વિચાર ન આવે કે આમાંથી આપણે નીચે કાંઈ ઉતારવું છે, એવી આમ શોભા હોય. હવે એ ભણાવવામાં આવે. આપણે કહે છે ને, આપણે બહુ આગળ ગયા, આગળ નથી ગયા, આપણે બહુ પાછળ ગયા. જઈમાં પેલા હાથ ધોવા જોઈએ એની જાહેરાતો ટીવીમાં આપવી પડે છે. આપણે આગળ ગયા. પાણીને બચાવો એમ અત્યારે કહે છે. પહેલાના કાળમાં રાખથી વાસણ ઉટકતા લોકો. જો પાણીનો તો ખાલી કર્મો લાગે માથે. કર્મો શબ્દ હાવ ગુજરાતી દેશી છે, ખાલી આમ છાટે. એટલે જે માણસને આ ફેશન ડિઝાઇન છે, સામવેદ એટલે ચિત્રકલા, કળા કોઈ પણ હોય, પછી આ કોકને છેતરવાની કળા શીખવી હોય ને તોય પોતાના મુખને ઉત્તર દિશામાં રાખવાનું. પૂર્વ ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ. પશ્ચિમ દિશામાં મોઢું રાખ. પશ્ચિમે સામવેદાય નમઃ. પોતાના મોઢાને પશ્ચિમમાં એટલે વેસ્ટમાં રાખવાનું. જે માણસને આઈટી નું ભણવું છે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બહુ જમાનો અત્યારે ફાસ્ટ આવેલો છે. આમ જો નાના છોકરાના હાથમાં મોબાઈલ આપો ને, તમને કઈ ખબર ન પડે ક્યાંનો ક્યાં વહી જાય, કેટલા આગળ વહી જાય કે હાથમાં મળેથી ઘણા તો પડે છે મોબાઈલ ની. વચ્ચે પેલી કઈ ગેમ આવી હતી, શું નામ હતું એનું, કેવી કોઈને યાદ છે? હા, બ્લુ વેલ. એમાં કેટલા લોકો આત્મહત્યા કરતા, સુસાઇડ. આઈટી નું બધું શિક્ષણ આપણને દક્ષિણ દિશામાંથી મળે છે. ચોથું બધાને ગમે એવું છે, ઉત્તરે અથર્વવેદાય નમઃ.
જે લોકો પોતાનો ધંધો કરે છે એ પોતાના મુખને ઉત્તર દિશામાં રાખે અને ટેબલ ગોઠવે તેનો ધંધો ખૂબ હાલે. એમ આપણા ઋષિમુનિએ આ 4 વેદની રચના કરી છે. 4 ઋષિને ભણાવ્યા વેદો. રોમહર્ષણ નામના સતપુરાણી હતા. એણે 18 પુરાણ ભણતર ભણ્યા. વેદ વ્યાસ મનમાં વિચાર કરે છે કે માણસને શાંતિ મળે એના માટે કંઈક કરવું જોઈએ, એટલે એણે મહાભારતની રચના કરી. જો બાળ અવસ્થામાં રામાયણ વાંચો, યુવા અવસ્થામાં મહાભારત વાંચો અને વૃદ્ધાવસ્થામાં ભાગવત વાંચો. રામાયણ તમારા બાળપણને ખીલવે, મહાભારતમાં તમારાથી ભૂલ કેટલી કેટલી ન થાય એનું શિક્ષણ મહાભારત. મહાભારત વાંચીએ અને ઘરમાં થાય એ વાત જ ખોટી છે. હા, આ જેના ઘરમાં મહાભારત નથી એના ઘરમાં મહાભારત નથી થતું. 8 ઘરમાં સંભળાય એવું થાય છે. મહાભારત વાંચવું છે. મહાભારતમાં ક્યારેક અભિમન્યુને કાઢો. હા હા હા, સંકલ્પ દ્રઢ છે તારો, જંગે જજુમનારો, માં સંસ્કૃતિ ને કાજે. કેટલી બધી માણસનું બલિદાન. મને તો ઘણી વાત મગજમાં બેસતી જ નથી. પેલું ઘણા કહે છે ને કે અભિમન્યુ મળતો ન હતો, પછી કૃષ્ણ ભગવાન ઉંદરડો બનીને ગયા અને કુંતાએ રાખડી બાંધી હતી, એ કાપી પછી અભિમન્યુ મરાણો. આવો અભિમન્યુ હોત ને વાલા તો એની ચરિત્રની ચર્ચા લોકોને ન કરવી પડી હોત. 16 વર્ષની ઉંમર છે અભિમન્યુની. મૂછનો દોરો ફૂટું ફૂટું થાય સજી, અને આ બાજુ આ ચક્રવ્યૂહની રચના થાય. દાદાને ખબર છે કે આ ચક્રવ્યૂહની રચનામાં કોઈ ચક્રવ્યૂહ વિંધી શકે એમ નથી. અને ત્યારે અભિમન્યુ જાય છે અને અભિમન્યુ કહે છે યુધિષ્ઠિરજી મહારાજને, મહારાજ ધર્મનો જય હો, બતાવ દીકરા શું છે. આ યુદ્ધના મેદાનમાં મને જવા દો, માં સંસ્કૃતિને કાજે મારે જવું છે. યુધિષ્ઠિરજી મહારાજના નેત્રમાંથી અશ્રુધારા થઈ ગઈ, રડવા લાગ્યા. દીકરાને ચુંબન કરી નાખ્યું. જાણે છે કે જશે પાછો નહીં આવે, પણ નહીં જાય તો આપણી બધાની સંસ્કૃતિ ખલાસ થશે. એટલે કે છે ઘરે જા, તારી માને પૂછી આવ. માં જો તને હા પાડે તો જજે. માને પૂછવા માટે જાય છે અભિમન્યુ. આમાં દેશની આડ્ય રમણી અમર છે ઇતિહાસમાં. માએ દીકરાની સામે આમ નજર નાખીને ત્યાં તો ઓહો હો 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 હો, નેત્રની અંદર ધર્મ દેખાતો જ માને. ખબર પડી ગઈ કે આ યુદ્ધની અંદર જશે, પાછો નહીં આવે, પણ હવે કરવું શું? એટલે કહે છે કે તારી પત્નીને પૂછવા માટે જા. અને પત્નીના દરવાજાની સામે પૂછે છે, તારું નામ ઉત્તરા છે, ઉત્તર ચવું છું આજે, મને જવા દે માં સંસ્કૃતિના કાજે. ઉત્તરા કે હું ક્ષત્રિયાણી છું, અને ક્ષત્રિયાણી તરીકે હું તમારા ભાલમાં તિલક કરું છું. મારા પ્રાણનાથ એવું યુદ્ધ છેડજો કે તમારો ઇતિહાસ યુગો સુધી ગવાવો જોઈએ. જા. અને પછી અભિમન્યુ જ્યારે આવે છે એ મેદાનની અંદર, અને એક પછી એક યોદ્ધાઓ એની સાથે યુદ્ધ કરે. જેવા તેવા નહીં હો, ગુરુ દ્રોણ, કૃપાચાર્ય, ભીષ્મ, કર્ણ જેવા યોદ્ધાઓ થી પાછો પડતો નથી. અને છેલ્લે નિર્ણય થાય છે કે હવે મારવું હોય તો બધાને ભેગું થવું પડે. અને ભેગા થયા ત્યારે અભિમન્યુ મરાણો વાલા એને માટે કૃષ્ણને ઉંદડો નહીં બનાવતા. આવો ક્ષત્રિય થયો. વાંચો મહાભારત. મહાભારત છે ને મનની ઉપર લખેલું છે. મન 2 પ્રકારના છે, એક સુષુપ્ત મન છે, જાગૃત મન છે. પ્રોગ્રેસમાં અને અનપ્રોગ્રેસમાં. આ સુષુપ્ત મન છે એ બધું ગોડાઉન છે, અને જાગૃત મન છે એ આપણો શોરૂમ છે. જાગૃત મન પકડે, પાસે ન રાખે, ગોડાઉનમાં ઘા કરી દે. જાગૃત મન તો જાગૃત છે, ભગવાનના ભજન થકી તમારું સુષુપ્ત મન જગાડવાનું છે. અને એક વખત બાપ માયલો જાગી જાય, વાત પૂરી થઈ ગઈ. એ સુષુપ્ત મન તમારું જાગૃત થઈ જાય. મહાપુરુષોના સુષુપ્ત મન જાગૃત થઈ જાય.
અને સુષુપ્ત મન જાગૃત થઈ જાય એનું કલ્યાણ થઈ જાય. એટલે મહાભારત યુવા અવસ્થામાં વાંચો. આ ફ્રેન્ડશિપ ડે ના દિવસે ખરેખર ફ્રેન્ડશિપ કરવાની ઈચ્છા થાય ને તો પુસ્તકની હારે કરો. વેલેન્ટાઇન ડે ઉજવવાની ઈચ્છા થાય તો એકાદા ગ્રંથ હારે ઉજવો એટલે કલ્યાણ થઈ જાય. બાકી કાંઈ નહીં વળે કેકો કાંઈ. 14મી ફેબ્રુઆરીએ હું તને પ્રેમ કરું છું એ કહેવા કરતા મા બાપના ચરણમાં જઈ અને માતૃ પિતૃ દિન ઉજવો. મા બાપની પૂજા કરો અને એક વખત મા બાપને પ્રેમ કરો. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છા. મને દુખી દેખી દુખી કોણ થાતું, મહા હેતવાળી દયાળી જે હે પિતા. તેથી મહાભારતની રચના થઈ. મહાભારતની રચના કરી વેદ વ્યાસનું અશાંત મન શાંત થયું નહીં. મુંજાઈને રહ્યા, પોતાના આશ્રમમાં બેઠા છે. બરોબર એ સમયે ત્યાં મહામુનિ નારદજીનું આગમન થાય છે. એક એક કથાને જો હું ફોડતો જાઉં તો મને એમ લાગતું હાથ દીએ પૂરી થાય, પણ છતાં વાત આવે એટલે તમારા કાનમાં નાખતો જાવ. વાલા, આ કથા મને તમને સૂચના આપે છે કે તમારે ગુરુની પાછળ ન દોડવું પડે. પલોઠી વાળીને બેહી જાવ તો ગુરુ તમારા ઘર સુધી આવે. સદગુરુ પકડી લે તમને. સદગુરુ શરણમાં મારે કાયમ દિવાલી, જોવી નહીં મારે કદીએ રે. અંધકાર જિંદગીના મટી જાય. મહામુનિ નારદજીનું આગમન થયું. મહામુનિ નારદજીએ પૂછ્યું, પરાશર્ય મહાભાગ ભવતઃ કચ્ચિદાત્મના પરિતુષ્યતે શારીર આત્મા માનસયે જિજ્ઞાસિતમ સુસંપન્નમપી તે મહત યદભૂતમ કૃતવાન ભારતમ યસ્ત્વમ સર્વાર્થ સર્વાર્થ પરિબૃંહિતમ. નારદજીએ પૂછ્યું વેદવ્યાસને કે શરીરથી પ્રસન્ન છો પણ મનથી તમે બહુ ખિન્ન હો એવું અમને લાગે છે, બહુ દુઃખી કેમ છો? વેદવ્યાસે કહ્યું સાચી વાત છે. અસ્યૈવ મે સર્વમિદં ત્યવક્તમ તથાપિ નાત્મા પરિતુષ્યતે મે તન્મૂલ વ્યક્તમ ગાદબોધમ પૃચ્છામહે ત્વા આત્મભવાત્મભૂતમ. આત્મભવાત્મભૂતમ. તમે કેમ આટલા બધા દુઃખી છો? વેદવ્યાસ કહે છે મારું શરીર ખૂબ ખુશ છે પણ મારું મન દુઃખી છે. તમારી આગળ કોઈ એવો દવા હોય તો આપો, મારું મન પ્રસન્ન થાય. અને ભલે શરીરથી તમે ઘણા સુખી છો પણ મનથી તમે દુઃખી હો એટલે દુઃખી જ ગણાવ.
નારદજી કહે છે એમાં કે ડરવાનું કારણ નથી, ભગવાનના ગુણાનુવાદ ગાઓ અને ભગવાનના ગુણાનુવાદ ગાઓ એટલે તમારું મન શાંત થઈ જાય. વાલા એક વાત કાન ખોલીને સાંભળજો, આ દુનિયામાં તમામ સમસ્યાનું સમાધાન તમને ક્યાંયથી પ્રાપ્ત થશે તો એ સત્સંગથી પ્રાપ્ત થશે. તુલસીદાસજી મહારાજની પ્રસિદ્ધ ચોપાઈ, બેનું સત્સંગ વિવેક રામ કૃપા બેનું સુલભ બેનું સત્સંગ વિવેક રામ કૃપા બેનું સુલભ સઠ સુધર હે સત્સંગ પાઈ સઠ સુધર હે સત્સંગ પાઈ સઠ સુધર હે સત્સંગ